વરસાદની સિઝન હોય અને લીલી મકાઈનો ચેવડો ઘરે ના બને એવું તો બને જ નહીં, હે ને? આજે આપણે બનાવવાના છે લીલી મકાઈનો ચેવડો, જે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે. આમ તો હવે મકાઈ બારે માસ મળતી હોય છે, પણ આ ચેવડો તો ચોમાસામાં જ ખાવાની મજા આવે. અહીંયા આગળ લીલી મકાઈ લીધી છે, જે 1 કિલો લીધી છે. આમ તો આ ચેવડો દેશી મકાઈનો જ સ્વાદિષ્ટ લાગે, પણ બજારમાં અમેરિકન મકાઈ ખૂબ જ પ્રમાણમાં મળે છે, તો અહીંયા આગળ મેં અમેરિકન મકાઈ લીધી છે. તમારી પાસે જો દેશી મકાઈ હોય તમે એ પણ લઈ શકો છો. સૌથી પહેલાં તમારે મકાઈને છીનીથી છીની લેવાનું છે. તો અહીંયા આગળ જે અમેરિકન મકાઈ છે એમાં થોડાક રૂષ્ટા વધારે હોય અને દેશી મકાઈમાં થોડો ગર્ગ વધારે હોય અને એનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે, પણ અત્યારે નથી મળતી, એટલે અહીં આગળ તમારે અમેરિકન મકાઈને એકદમ સરસ રીતે છીની લેવાની છે. અમેરિકન મકાઈ પણ ખૂબ જ મીઠી આવતી હોય છે, તો બધી અહીં આગળ સરસ રીતે તમારે મકાઈને છીની લેવાની છે. 1 કિલો જેટલી મકાઈ લીધી છે, છીનીને તૈયાર કરી લેવાની છે. હવે બધી છીનાઈ જાય પછી તમારે લેવાની છે એક મકાઈ. મકાઈમાંથી આપણે થોડાક દાણા લઈ લેવાના છે. દાણા અહીં આગળ થોડાક, જેથી ક્રન્ચીનેસ આવે. ઘણા લોકો એક આખી મકાઈ પણ યુઝ કરતા હોય છે, તો અહીં આગળ લગભગ મેં અડધા કપ જેટલા મકાઈના દાણા લીધા હતા. હવે મકાઈનું છીન તૈયાર થઈ ગયું છે. હવે એક કઢાઈ લેવાનું છે. જો નોનસ્ટિક હોય તો સારું કહેવાય, નહીં તો ચોંટી જશે આ. તો નોનસ્ટિક હોય તો નોનસ્ટિકનો જ યુઝ કરજો. તેલ થોડુંક વધારે પડતું આમાં એડ થતું હોય છે, તો તમારે થોડુંક આગળ પડતું તેલ નાખવાનું છે, પણ તમે માપનું પણ એડ કરી શકો છો. ત્યાર પછી 1 ચમચી રાઈ એડ કરવાની છે, ચપટી જીરું એડ કરવાનું છે, હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. હવે લીલા મરચાંનો ટેસ્ટ તીખાસ માટે લાવવાનો છે, એટલે મરચાં તીખા એડ કર્યા છે, ચપટી હળદર. હવે મકાઈનું જે છીન છે તે બધું જ દાણા સાથે એડ કરી દીધું છે. ગેસની આંચ આ ટાઈમે સ્લો કરી દેવાની છે. સરસ કોરું થાય ત્યાં સુધીને શેકાવા દેવાનું છે. હવે આમાં હું દૂધ એડ કરું છું. ઘણા લોકો દૂધ નથી એડ કરતા, તો દૂધની જગ્યાએ તમારે પાણી એડ કરવાનું છે, કેમ કે ઘણા લોકો આપણે લાસ્ટમાં લીંબુ એડ કરતા હોય છે, તો દૂધ અને લીંબુ સાથે ભેગું નથી કરતા હોતા, તો ટોટલી તમારે ઓપ્શનલ છે. દૂધ સ્કીપ કરીને જેટલું દૂધ એડ કર્યું એટલું જ તમારે પાણી એડ કરવાનું છે. હવે દૂધ એડ કર્યા પછી બરાબર મિક્સ કરવાનું છે. આ ટાઈમે મેં મીઠું કે કંઈ જ એડ નથી કર્યું. સરસ દૂધની સાથે એમને એને પહેલાં થવા દેવાનું છે. સરસ કોરું થઈ જાય, ચડી જાય ત્યાં સુધીને થવા દેવાનું છે. લગભગ 7-1 મિનિટ જેવો સમય લાગશે. ત્યાર પછી હવે મીઠું, થોડુંક લાલ મરચું પાવડર એડ કરી અને ફરીથી બરાબર મિક્સ કરી દેવાનું છે. અને સરસ રીતે હવે આ ચડવા આવ્યો છે. તેલ છૂટું પડે ત્યાં સુધીને તમારે એને થવા દેવાનું છે. તમે ટેસ્ટ કરીને પણ ચેક કરી શકો છો. અને કઢાઈથી પણ એ અલગ થવા માંડે એટલે સમજી લેવું કે એ ચડી ગયો છે. ટોટલ લગભગ 10થી 12 મિનિટ જેટલો સમય તમને લાગશે, કારણ કે આપણે ગેસની આંચ એકદમ સ્લો કરીને જ એને થવા દેવાનું છે. હજુ વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું, જેથી સરસ રીતે બધું મિક્સ થઈ જાય. અને હવે આ ચેવડો એકદમ પરફેક્ટ રીતે થઈ ગયો છે. તમે જોઈ શકો છો નીચે થોડુંક ચોંટે છે, એટલે આપણે સરસ રીતે હલાવી લીધું છે. અને ફરીથી આપણે ઢાંકીને 2 મિનિટ જેવું હવે થવા દઈશું. તો હવે આપણો મકાઈનો ચેવડો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે, એકદમ સરસ કોરો થઈ ગયો છે. તો આપણો આ પરફેક્ટ લચકેદાર લીલી મકાઈનો ચેવડો એકદમ તૈયાર છે. મકાઈને આ રીતે ચેક કરી લેવાની, જે આપણે આખા દાણા નાખ્યા છે, અને કાં તો ભાઈ ટેસ્ટ કરી લેવાનું. હવે સરસ મકાઈનો ચેવડો તો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. લાસ્ટમાં આપણે એક વસ્તુ એડ કરવાની છે, તે એડ કરી દઈશું. એની અંદર આપણે એડ કરવાનો છે લીંબુનો રસ. લીંબુનો રસ, કારણ કે આ જે ચેવડો છે તે ખટ અને મીઠો હોય. પહેલાં કહ્યું એમ ઘણા લોકો દૂધ એડ કર્યું હોય તો લીંબુનો રસ નથી એડ કરતા હોતા, તો તમારે દૂધ સ્કીપ કરી શકો છો. વર્ષોથી મારા ઘરે આ જ રીતે બને છે, એટલે હું આ જ રીતે બનાવું છું. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે એડ કરવાનો છે ગરમ મસાલો, અને પછી આપણે થોડીક ખાંડ, કેમ કે જે લીલી મકાઈ જે છે અમેરિકન તે થોડીક મીઠી છે, એટલે ખાંડ આપણે માપની એડ કરીશું. ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખીને ફરીથી 2 મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે. એટલે સરસ મજાનો આપણો આ લીલી મકાઈનો ગરમા ગરમ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ ચેવડો ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે. તો ચોમાસા દરમિયાન ચોક્કસથી ટ્રાય કરજો.
તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હજુ સુધીને ગુજરાતી કિચન પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ વિડીયો ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ પર જોવો છો તો પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.